પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતના દાઉદી વોરા સમાજના હિઝબે બુરહાનીના સભ્યો દ્વારા દિવ્યાંગ બાળકોને બિસ્કિટ અને લસ્સીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। ખંભાતના દાઉદી વોરા સમાજના હિઝબે બુરહાનીના મેમ્બરો શબ્બીરભાઈ એસ મારફતિયા, અબીઝરભાઈ જી અતરવાલા, સૈફુદ્દીનભાઈ કાપડિયા, ફખરુદ્દીન એમ ખંભાતીએ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ નગારા મુકામે વિઝીબા જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ દિવ્યાંગ બાળકોને બિસ્કિટ અને લસ્સીની બોટલનું વિતરણ કરી બાળકોના ચહેરા પર અનેરી ખુશી લાવીને સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું। આ કાર્યમાં મકસૂદભાઈ હાથી પણ મદદરૂપ થયા હતા અને આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન મુકેશભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા। સભ્યભાઈ એસ મારફતિયા, મારું નામ છે અબીઝરજી અતરવાલા, સૈફુદ્દીનભાઈ એ કાપડિયા, ફખરુદ્દીનભાઈ એ ખંભાતી અને મદદરૂપ થયા છે મકસૂદભાઈ હાજી। આજે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે દિવ્યાંગ બાળકોની મુલાકાત માટે આવ્યા છે। ઘણા સમય પછી અમે મુલાકાત માટે આવ્યા છે। મેં એટલું જ કહું છું કે અમારા ઘણા વર્ષોથી મુકેશભાઈ સાહેબના કોન્ટેક્ટ છે અને સારી એવી સેવા આપી રહ્યા છે અને આજે અમે એમનો કોન્ટેક્ટ કરી અને ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે બાળકો અને મુકેશભાઈની મુલાકાત લેવા આવ્યા છે અને મુકેશભાઈ અને બાકીના તમામ જે સ્ટાફ છે તેઓનો અમે આભાર માનીએ છીએ કે આવા અમારા નેક કામમાં અમને ભાગીદાર કર્યા। થેન્ક યુ વેરી મચ। ના હિઝબે બુરહાની અને આજે અમારા જે ઇમામ હુસૈન કે જેને આખું વિશ્વ કે જે પોતે ઇસ્લામ ધર્મ ખાતર પોતે શહીદ થઈ ગયા, એમની આજે વર્ષગાંઠનો દિવસ છે। તો એ પ્રસંગે આજે અમો અહીંયા ઉપસ્થિત થયા કે આ દિવ્યાંગ બાળકો જે સારા છે કરી, તો અમે આ પ્રોગ્રામ ગોઠવેલો છે અને માનનીય શ્રી મુકેશભાઈ રાઠોડ કે જે આજે ઘણા સમયથી સંકળાયેલા છે આ પ્રોગ્રામમાં, તો એ અમારે સાથે સહકાર ઘણો સારો અમે આપે છે। અમે બહુ લાંબા સમય પછી આવ્યા છે તે માટે અમે માફી માંગીએ છીએ, પણ ભવિષ્યમાં અમે આ સંસ્થા સાથે સંકળાયેલા રહીશું અને ભગવાન પાસે એમ દુઆ કરવું જોઈએ કે આ સંસ્થા ઘણા વર્ષથી એક ટીપે સરોવર બનાય એવી રીતે આ સંસ્થાનું એક બીજ હતું એ વધીને આખું વટવૃક્ષ બની ગયું। તો ભગવાન એમને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ફળે ફૂલે। થેન્ક યુ વેરી મચ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।